તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? અમે સવારમાં નહીં ધોઈને થઈ ગયા હતા તૈયાર ને નહીં ધોઈને તૈયાર થઈને અમે નીકળી ગયા બહાર આંટો મારવા. બહાર આંટો મારવા નીકળ્યા તો બધું કમ્પ્લીટ થવા માંડ્યું. જમણવાનું રસોડું બધું કામકાજ થઈ ગયું હતું રેડી. અને પછી તો અમારા કાકાએ આપી દીધું અમને કામ, લઈ જાઓ કે ટેમ્પો મારો ભરી લાવો પાણી. પછી તો હું ઉપડો આખી ગેંગ લઈને હે પાણી ભરવા. અને પછી અહીંયા આવીને જોયું તો કાકા ઊભા હે ને ટીપડાની પત્તે ઠોકી નાખી, ટીપડું આખું કાપી નાખ્યું. ચા હોય ને હખણા જ નથી રહેતા મારા પેટ. ટેપડું કાપવાનું કામ તો કાકા તારું રેડી હો, એક નંબર. ઘર ભેગું થાને ભાઈ. તો અહીંયાથી પછી અમે મારી રસોડામાં નજર મારીને તો આંકડુંના કારીગર હતા. આંકડુંના કારીગર ફેટા હતા ભજીયા તળવા કાયમ કા. પછી તો અમે હું બોટાદથી બોલાવી લીધા મોંઘેરા મહેમાન હતા ભજીયાના કારીગર. ભજીયા ખાવાના બહુ શોખીન હો માણસો. મારા બેટા ઢીલું જ ન મૂક્યા બોટાદ વાળા રહ્યા ને. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. અહીંયા જોયું તમારા પક્કા ભાઈ બેઠા એ મોબાઈલમાં મસ્ત કઈની હળી કરતા હતા. વિપુલભાઈ ઊભા વિચારતા ચારે વારો આવશે ભજીયા ખાવાનો. શાંતિ રાખીને ઉભો રહો, વાર લાગે. આપણને મળી ગયા આપણા ગામના સરપંચ ને કામનો બહુ એકો માણસ. મારા બેટો કામ તો આખા ગામનું કરી નાખે. પછી તો કાકા થઈ ગયા હતા તૈયાર ને કાકા મને કે હાલ લઈ લે ડીશ, આપણે પણ બે જેવું ખાવા. મેં કીધું રો ઘડી. તા તો મયુરભાઈ ઊભા સોયટેલા ઘરના માણા પહેલાં સોયટા ખાવા. એ કે 1 કિલો મોકલાવું ભજીયા મારા કલેજા. મેં કીધું રવા દે સાનો માનો કામ કર. પછી તો આવી ગયો મામાના છોકરાનો ફોન ને આપણે જવાનું હતું શેરવાની બુક કરાવવા. પછી પહોંચી ગયા ધંધુકા લક્ષ્મી સિલેક્શનમાં. પછી તો લક્ષ્મી સિલેક્શનમાં આવીને અમારા ભાઈએ કરી નાખ્યું લક્ષ્મી સિલેક્શનમાં શેરવાની પસંદ કરવાનું કામ. કાયમ ઘા ઉપાડ લીધું હો ભાઈ. અને જો આ છે અમારો વરાજો, કેવો લાગે જોઈ લેજો હો બધાય. સારો લાગે ને તો કમેન્ટ કરતા રહીજો. હજુ એક વરાજાનું કામ ચાલુ હતું ને ત્યાં બીજા વરાજાની તારીખ પણ આવી કે કાયમ ઘા. આ છે અમારો બીજો વરાજો, આ ભણવાનો બીજા મહિનામાં. આપણે પછી તો આપણે એરીસો ફાળીને તો આપણે પણ આઠું સફરજન બધાને દેખાડવાનું હોય જ ત્યાં. પછી તો આપણે આઠું સફરજન દેખાડી દીધું કાયમ ઘા. અને પછી અમે વરાજાને આપી દીધું કામ ચા કાઢવાનું. અને વરાજો બેઠો ચા કાઢતો. કારણ કે અત્યારે ને વરાજા ભાઈ કામ કરાવી લે, પછી મારા બેટા કોઈ કામ નથી કરતું. પછી તો ઠોકી મેં પણ ઊભા મફતની ચા નો પીવું બને જ નહીં ને. પછી ઠોકી નાખી ઊભા મફતની ચા પીને પછી થઈ ગયા હતા અમારા વરાજા બીજું વસ્તુ પહેરવાની. એ ભાઈ જો પહેરી નાખી જોધપુરી. કેવી લાગે કમેન્ટ કરજો બધા બરોબર. જેના પણ મેરેજ આવતા હોય ને એ ખરીદી કરવા પહોંચી દીજો લક્ષ્મી સિલેક્શનની અંદર હો. કારણ કે બધું કલેક્શન એક નંબર છે એમની પાસે હો ભાઈ. અમારે જો બે વરાજા અહીંથી ને તૈયાર કરવાના છે. તમે બધા કાયમ ફોલો કરતા જાઓ હાલો.